2027ની ચૂંટણી અને આ 2027ની ચૂંટણીને લઈને હવે તમામ પાર્ટીઓએ તૈયારીઓ ચાલુ કરી છે। આ તમામ ચર્ચાઓની વચ્ચે હવે આમ આદમી પાર્ટી દ્વારા શું તૈયારીઓ કરવામાં આવી રહી છે એની વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। 2027ની ચૂંટણીની જો વાત કરવામાં આવે તો તમામ પાર્ટીઓ માટે આ ચૂંટણી ખૂબ જ મહત્વપૂર્ણ ગણવામાં આવી રહી છે। આમ આદમી પાર્ટી માટે પણ, ભાજપ માટે પણ, કારણ કે આપણને બધાને ખબર છે કે જે પ્રકારની હાલ પરિસ્થિતિ સર્જાઈ છે અને 2027ની ચૂંટણીમાં હવે શું થશે એના ઉપર સૌ કોઈની નજર છે। પરંતુ આ તમામ ચર્ચાઓની વચ્ચે હવે આમ આદમી પાર્ટી દ્વારા તૈયારીઓ ચાલુ કરવામાં આવી છે અને આમ આદમી પાર્ટી દ્વારા આગામી જે વિધાનસભાની ચૂંટણી છે એના તૈયારીના ભાગરૂપે ગુજરાતમાં મજબૂત સંગઠન નિર્માણના લક્ષ્ય સાથે કેટલીક મહત્વની જવાબદારીઓ માટે પદાધિકારીઓને નિમણૂક કરવામાં આવ્યા છે। 2027ની વિધાનસભાની ચૂંટણીમાં ગુજરાતને અહીંયા એવી પણ વાત આમ આદમી પાર્ટીના નેતાઓ દ્વારા કરવામાં આવી રહી છે કે ભાજપ સામે આપણે લડવા માટે હવે નવનિયુક્ત સાથીઓને શુભેચ્છા અને અભિનંદન આપવામાં આવ્યા છે। વધુમાં અહીંયા આમ આદમી પાર્ટીના નેતા દ્વારા શું કહેવામાં આવ્યું છે એ પણ સાંભળી લઈએ। નમસ્કાર, હું આમ આદમી પાર્ટીમાંથી મનોજ સોરઠિયા। આમ આદમી પાર્ટી ગુજરાતની અંદર ધીરે ધીરે ખૂબ જ મજબૂત થઈ રહી છે, સંગઠનનું વિસ્તરણ થઈ રહ્યું છે। આમ આદમી પાર્ટી ગુજરાતના 50,000 બૂથો ઉપર મજબૂત સંગઠન બનાવવાના કામ માટે સતત સંઘર્ષશીલ છે અને અલગ અલગ સ્તરે જવાબદારીઓ જે છે એ અપાઈ રહી છે। આજે કેટલાક જિલ્લા પ્રમુખો સાથે લોકસભા ઇન્ચાર્જ, લોકસભાના સંગઠન મંત્રીઓ અને પ્રદેશની અંદર કેટલીક મહત્વની જવાબદારીઓ આગામી 2027ની ચૂંટણીને ધ્યાનમાં રાખી અને આમ આદમી પાર્ટીના સંગઠનમાં મહત્વની જવાબદારીઓ આપવા જઈ રહ્યા છે। તમામ લોકોને આગામી ગુજરાત વિધાનસભાની અંદર સામાન્ય લોકોની સરકાર બને અને ભારતીય જનતા પાર્ટીની આ ગુલામીમાંથી ગુજરાત મુક્ત થાય એના માટે સારી કામગીરી કરવા માટે અને મજબૂતીથી પાર્ટીને મજબૂત કરવા માટે સૌ સાથીઓને, સૌ નવનિયુક્ત સાથીઓને ખૂબ ખૂબ અભિનંદન। ભારત માતા કી જય, જય જય ગરવી ગુજરાત। માત્ર ને માત્ર આટલા જ હોદ્દેદારો નહીં પરંતુ આમ આદમી પાર્ટી દ્વારા અનેક જે અન્ય હોદ્દેદારો છે એમને પણ નિમણૂક કરવામાં આવ્યા છે અને આખી બાબતને લઈને હવે તૈયારીઓ સ્પષ્ટ જોવા મળી રહી છે કે 2027ની ચૂંટણીમાં ભાજપને કેવી રીતે હરાવવું। પરંતુ અહીંયા એક પાસો અને એક સાઈડ એ પણ ચર્ચા કરવા જેવી છે કે અહીંયા વાત તો આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવી રહી છે કે ભાજપને પછાડવા માટેના પ્રયાસો પણ કરવામાં આવી રહ્યા છે, પરંતુ બીજી તરફ ભાજપ જેટલું મજબૂત સંગઠન હાલ ગુજરાતમાં કોઈ અન્ય પાર્ટી પાસે નથી। આમ આદમી પાર્ટી દ્વારા અહીંયા વાત કરવામાં આવે છે, પરંતુ એવું કહી શકાય કે આમ આદમી પાર્ટીનું સંગઠન મજબૂત એ માત્ર ને માત્ર જુનાગઢ, વિસાવદર એ વિસ્તારમાં છે, કારણ કે સૌરાષ્ટ્રનો વિસ્તારને ત્યાં ગોપાલ ઇટાલિયા પોતાની પકડ મજબૂત બનાવી રહ્યા છે અને બીજી તરફ આદિવાસી વિસ્તાર કે જ્યાં ચેતર વસાવા પોતાની પકડ મજબૂત બનાવીને બેઠા છે। ચેતર વસાવા ભલે જેલમાં હોય પરંતુ એમણે જે મહેનત કરી છે અને જે સંગઠન બનાવ્યું છે આમ આદમી પાર્ટીને આગામી સમયમાં ખૂબ જ મદદ કરી શકે છે। એટલે આ બે વિસ્તાર એવા લાગી રહ્યા છે, એક સૌરાષ્ટ્રનો વિસ્તાર અને એક આદિવાસી વિસ્તાર કે જ્યાં આમ આદમી પાર્ટી આગળ આવી શકે છે, પરંતુ એવું કહી શકાય કે દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત આ વિસ્તારો હજુ થોડાક ક્યાંક ને ક્યાંક આમ આદમી પાર્ટીની પકડ નબળી હોય વિસ્તારોમાં એવું લાગી રહ્યું છે। ઉત્તર ગુજરાતમાં તો હજી સુધી આમ આદમી પાર્ટીના આપણને કોઈ નેતાઓ પણ એટલા મજબૂત નથી જોવા મળ્યા, બનાસકાંઠા, મહેસાણા એ વિસ્તારોમાં। બીજી તરફ જો વાત કરવામાં આવે તો ભાજપ પાસે એટલું જ મજબૂત સંગઠન છે અને ઉત્તર ગુજરાતમાં કોંગ્રેસનો પણ હાથ મજબૂત છે। એટલે 2027ની ચૂંટણીને લઈને હવે તૈયારીઓ તો તમામ પાર્ટીઓ કરી રહી છે, પરંતુ એક અને અહીંયા ક્યાંક ને ક્યાંક એક સાચી વાત એ પણ છે કે ભાજપને પાછળ પાડવું એ પણ આ તમામ પાર્ટીઓ માટે મુશ્કેલ છે। આ સમગ્ર બાબતે તમારો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો ને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં।